શું તમે પણ કોઈ મુસીબતમાં છો? તો સાંભળો આ સત્ય ઘટના. એક નાનકડા ગામમાં રાઘો નામનો એક ગરીબ પણ પરમ શ્રદ્ધાળુ ખેડૂત રહેતો હતો. તેની પાસે માત્ર 2 વીઘા જમીન હતી, જેની પર ગામના એક માથાભારે અને લોભી સાહુકારની નજર બગડે છે. સાહુકાર ખોટા કાગળો બનાવી રાઘોની જમીન હડપ કરી લે છે અને તેને ભરી પંચાયતમાં અપમાનિત કરીને કાઢી મૂકે છે. રાઘવ પાસે ન તો વકીલના પૈસા હતા, ન તો કોઈ વગદાર ઓળખાણ. આખી રાત તે ચોધાર આંસુએ રડે છે. અંતે તે તેના ઘરના ખૂણામાં બિરાજતા માં મેલડીના ફોટા સામે દીવો પ્રગટાવે છે અને કહે છે, માં, મારો ગુનો હોય તો મને સજા દેજે, પણ જો હું સાચો હોઉં તો હવે મારો ન્યાય તારા હાથમાં છે. મેં તારું ખોડું પકડ્યું છે, હવે લાજ તારે રાખવાની છે. બીજા દિવસે જ્યારે સાહુકાર જમીન પર કબજો કરવા જેસીબી લઈને પહોંચે છે, ત્યારે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય છે. સાહુકારને ભયાનક ભ્રમ થવા લાગે છે. તેને દરેક દિશામાં કાળા કપડામાં સજ્જ એક તેજસ્વી દેવી દેખાય છે. સાહુકારના હાથ પગ ધ્રુજવા લાગે છે અને તે જ ક્ષણે તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તે રાઘવના પગમાં પડી જાય છે અને તેની જમીન પાછી આપી દે છે. જય માં મેલડી.